મહેસાણામાં જન આક્રોશ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાના માનવ આશ્રમ ચોકડી ખાતે ફટાકડા ફોડી અને જન આક્રોશ રેલીનું સ્વાગત કરાયું હતું। મહેસાણામાં જન આક્રોશ રેલીને સંબોધન માટે અમિત ચાવડા જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જન આક્રોશ રેલીમાં મહેસાણાની જનતાનો આક્રોશ જોવા મળ્યો હતો। જો કે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણાના મુખ્ય માર્ગો પર જન આક્રોશ બાઇક રેલીનું ભવ્ય આયોજન કર્યા બાદ ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય જન આક્રોશ સભામાં જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જન આક્રોશ સભામાં જિગ્નેશ મેવાણી તથા જ્ઞાનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જન આક્રોશ યાત્રા 21 તારીખથી શરૂ થઈને આજે મહેસાણા જિલ્લામાં, મહેસાણા શહેરમાં હજારોની સંખ્યામાં જે જનમેદની ઉપસ્થિતિમાં આજે સભા યોજાય છે। તમે સૌએ જોયું હશે કે આખી હજારોની સંખ્યામાં લોકો જે ઉપસ્થિત છે એમણે એકી અવાજે કીધું કે પીવાનું પાણી નથી મળતું, પણ ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સની હાથડીઓ ખોલે છે। હપ્તાખોર આ સરકારને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। હપ્તાખોર આ સરકારને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે અને તેમ છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી। આટલો બધો આક્રોશ આખા ગુજરાતમાં જોવા મળે છે। જેમ જેમ જન આક્રોશ યાત્રા આગળ નીકળે આખા ગુજરાતના લોકો કહી રહ્યા છે કે દારૂ અને ડ્રગ્સ બંધ થવો જોઈએ। આ હપ્તા લેવાવાળા હપ્તાખોર જે પણ પોલીસમાં છે કે સરકારમાં છે એમને ખુલ્લા પાડવા જોઈએ। પણ આટલું બધું થવા છતાં મુખ્યમંત્રી એક શબ્દ પણ નથી બોલતા, મરીનું નામ પણ નથી લેતા। ચિંતન શિબિરમાં જો ચિંતન કરો છો તો આ 6.5 કરોડની જનતાના જે આક્રોશ છે એ બાબતે ચિંતન 30 વર્ષથી કેમ નથી થતું? આ દારૂબંધીનો કાયદો હોવા છતાં આ 30 વર્ષથી યુવાધન બરબાદ થાય છે, મોતના મુખમાં ધકેલાય છે, બેન દીકરીઓ વિધવા। તમારા જે પણ ગોઠવણ હોય, તમારી આંતરિક જે પણ લડાઈ હોય, તમારી પાસેથી ગૃહ ખાતું લઈ લીધું, પણ તમે હજુ મુખ્યમંત્રી તો છો, જ્યાં સુધી છો ત્યાં સુધી તો પોતાની ફરજ અદા કરો। આ ગુજરાતના લોકોને જે આક્રોશ છે એને વાચા આપો, એના માટે કાર્યવાહી કરો, નહીં તો આવનારા સમયમાં આક્રોશ એક ક્રાંતિનું સ્વરૂપ લેશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને ગાદી છોડવા માટે મજબૂર કરે એવું આ આખા ગુજરાતનો આક્રોશ આ યાત્રામાં દેખાઈ રહ્યો છે। શહેર અને જિલ્લાના તમામ આગેવાનો, કોંગ્રેસના સભ્યો દ્વારા અને લોકો દ્વારા આજે કલેક્ટર મહેસાણાને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે જે મહેસાણા શહેરમાં અને જિલ્લામાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સની હાથડીઓ ચાલે છે, હપ્તાખોરીને ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।